રાજકોટમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી છે। રાજકોટથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં પત્રકાર પરિષદનું આયોજન કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજગુરુ દ્વારા કરવામાં આવ્યું છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે નિવેદન આપવામાં આવ્યું છે, તો રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં સ્ટોલની માંગણી કરી છે। ટીઆરપી અગ્નિકાંડમાં લોક જાગૃતિ માટે સ્ટોલ ફાળવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। સાગઠિયાને લઈ ઇન્દ્રનીલ રાજગુરુનું મોટું નિવેદન પ્રકાશમાં આવ્યું છે, જ્યાં ભ્રષ્ટાચાર લેનાર પકડાયા છે, પરંતુ આપનાર હજુ સુધી પકડાયા નથી। ટ્રિપલ એન્જિનની સરકાર ખૂબ સ્વાગત પણ છે અને રાજકોટના અગ્નિકાંડમાં આપ સૌની જાગૃતતાને ધન્યવાદ પાઠવું છું। ખાસ કરીને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ કોર્પોરેશન પંચાયતથી લઈ અને દિલ્હી સુધી ટ્રિપલ એન્જિનની સરકારના કારણે ગુજરાતમાં અનેક કાંડો બને છે। એ પછી સુરતનો હોય, બરોડાનો હોય, રાજકોટનો હોય, મોરબીનો હોય, પાલનપુરનો હોય, જેમાં લોકોનું જીવન ખતમ થઈ જાય એવી નેગ્લિજન્સીને પણ આ ભ્રષ્ટાચાર ભૂખી સરકાર, આ ભ્રષ્ટ ભાજપ એની હદ વળોટે છે। જે પદાધિકારીઓ અને જે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, તેને સતત ને સતત હજી આજ દિવસ સુધી રાજકોટે બંધ પાડ્યું અને એનો ગુસ્સો દેખાડ્યો। રાજકોટની પ્રજાની ના વિચારની કોઈ પરવા કર્યા વગર હજી પણ તપાસમાં એ લોકોને છાવરવામાં આવી રહ્યા છે। અમને જે માહિતી છે એ પ્રમાણે નાના અધિકારીઓને હરેક કિસ્સામાં અંદર કરી અને થોડા સમય પછી એને પણ છૂટા કરી દેવાના। આજે રાજકોટમાં એક બે લોકો સિવાય કોઈ બીજા ઇન્સિડન્ટ્સ ગુજરાતમાં પહેલા બન્યા છે એનો કોઈ વ્યક્તિ જેલમાં નથી। ત્યારે રાજકોટની પ્રજાએ જે જાગૃતતા દેખાડી છે, મીડિયાના લોકોએ જે ચિંતા વ્યક્ત ગુજરાત માટે કરી છે, ત્યારે અમે પણ એમાં જાગૃત રહીએ ખૂબ જરૂરી છે। અને માટે